ની પરીક્ષા પહેલા સૌથી મોટો દાવો કૌભાંડીઓ પરીક્ષા પહેલા સક્રિય થયા પૈસા આપો નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો દેશભરમાં ફેલાયેલા હોઈ શકે છે એજન્ટ એક્સપર્ટ્સનું આ માનવું છે 75 લાખથી 1 કરોડમાં માર્ક્સ આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું 650 થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા હોટેલમાં ડીલની વિગતો મળી કર્ણાટક મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે નીટની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ છે આ રીતે આ કારસ્તાન થાય છે જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધાર કાર્ડ 4 થી 5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે ગેરરીતિવાળા કેન્દ્રો પર વિજિલન્સ મૂકવી જોઈએ આધાર કાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મૂકવો જોઈએ અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાની જાણકારી છે નીટમાં ગેરરીતિની સીબીઆઈ સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે તો જે લોકો જે વિદ્યાર્થીઓ મહેનત કરીને આગળ આવવા માંગતા હોય તેમને આ સૌથી મોટો નુકસાન છે કારણ કે વાલીઓ સાથે ડીલ થઈ હોવાની જાણકારી છે અમદાવાદમાં વાલી સાથે ડીલ થઈ એક હોટેલમાં